બાળક બનવું છે. કેમ કે દિવસે દિવસે મોટા થવાનું તો મને આખા જગતે શીખવાડ્યું છે. નાના હતા ને ત્યારે માં કાયમ કહેતી, તો મોટો થઈ ગયો છે, ખબર પડે છે કે નહીં? તો મોટો થઈ ગયો છે, ભાન પડે છે કે નહીં? તો મોટી થઈ ગઈ છે, આમ ન કરે ખબર પડે છે કે નહીં? દરેકે આપણને, દરેક વ્યક્તિ આપણને દિવસે દિવસે મોટા થતા શીખવાડ્યું છે કે નાના થતા શીખવાડ્યું છે? બોલો. દરેકે આપણને મોટા ભાઈ થતા શીખવાડ્યું છે કે નાના ભાઈ થતા શીખવાડ્યું છે? મોટા ભાઈ થતા શીખવાડ્યું છે. સમજાય છે? જે ફિલ્ડમાં જઈએ ને, જે ક્ષેત્રમાં જઈએ ને, ત્યાં આપણે મોટા થતા શીખા છીએ. અને એ જ સંસારનો રસ્તો છે. પ્રભુનો રસ્તો અલગ છે. પ્રભુના રસ્તાઓ પર પ્રભુ કરતાંય મોટી ઉંમરના બ્રાહ્મણ ઇન્દ્રભૂતિ જ્યારે સમૂહ શરણમાં પ્રવેશ કરે, પહેલી વાર પરમાત્માના દર્શન કરે, પરમાત્માના નયનને નિહાળે, પરમાત્માની વાણીને સાંભળે, પરમાત્માના ચરણ અને શરણમાં એવા સમર્પિત થઈ જાય, એવા સમાઈ જાય કે પ્રભુના ચરણમાં મસ્તક મૂકીને એની આંખ આંસુઓથી પ્રક્ષાલ કરતી હોય. કોને? પ્રભુના ચરણને. અને વિનંતી કરતી, પ્રભુ હવે મને તમારા, બોલો, શરણમાં રાખજો. પ્રભુ તમારા ચરણમાં રાખજો. આજથી હું કાંઈ નથી. હલો. જે દિવસથી નાના બનવાની શરૂઆત થાય છે ને, તે દિવસથી પ્રભુની સમીપ જવાની શરૂઆત થાય છે. અને જે દિવસથી મોટા થવાની શરૂઆત થાય છે ને, એ દિવસથી પ્રભુથી દૂર થવાની શરૂઆત થાય છે. તમે દિવસે પ્રભુની નજીક જઈ રહ્યા છો કે પ્રભુથી દૂર જઈ રહ્યા છો? તને શું લાગે છે? તને શું લાગે છે? નાનાથી મોટા થયા એમ ભગવાનથી દૂર થયા કે નજીક થયા? તમને ખબર નથી? જ્યારે માના ઉદરમાં હતા ને, ત્યારે બહુ પ્રાર્થના કરી હતી, ભગવાન હવે તું મને જલ્દી અહીંયાથી, તું બહાર કાઢ મને અહીંયાથી. પછી હું તારા સિવાય કોઈનું નામ નહીં લઉં, પછી તારા સિવાય કોઈનું ધ્યાન નહીં કરું, પછી તારા સિવાય કોઈ પાસે જઈશ નહીં, તારા ચરણમાં રહીશ, હું તારો બની જઈશ, પણ તું મને આમાંથી બહાર કાઢ. પણ જેવા બહાર નીકળ્યા ને, એ જ દિવસથી કોને પોતાના બનાવવા લાગ્યા? જે આપણા હતા નહીં એને આપણા બનાવવા લાગ્યા. એટલે જે આપણા હતા નહીં આપણાથી શું થઈ ગયા? જે આપણું હોય ને, જે આપણું હોય, આપણે જ્યારે એને છોડીને બીજાના બનવા જઈએ ને, ત્યારે આપણું રહે કે ન રહે? ન રહે ને. તમે મને ખાલી એટલું જ કહો કે ભગવાન કોના છે? નમ્ર મુનિના છે કે તમારા છે? બધાના છે કે મારા એકલાના છે? મને જવાબ જોઈએ છે. બધાના છે. અને જો બધાના હોય, જો તમારા હોય, તો પ્રભુના થયા પછી તમે બીજા કોઈના થઈ કઈ રીતે શકો? હેલો. હવે જવાબ દો, તમે કોના છો? કોના છો? ભગવાનના છો કે બીજા કોઈના છો? તો પછી મારો દીકરો, મારી દીકરી, મારો વર, મારું ઘર. હું એ જ કહીશ કે પ્રભુના જે થાય છે બીજા કોઈના રહેતા નથી, ને બીજા કોઈના થાય છે પ્રભુના રહેતા નથી. જ્યાં સુધી દિવસે આપણે બાળક બનતા નથી, ત્યાં સુધી આપણે પરમાત્માના થતા નથી. તમને ખબર નથી? જે દિવસથી આપણે માના થવા ગયા ને, એ દિવસથી આપણે પરમાત્માના થવાનું ભૂલી ગયા છીએ.
જે દિવસથી આપણે માના થવા ગયા છીએ ને એ દિવસથી આપણે પરમાત્માનું થવાનું ભૂલી ગયા છીએ. કેમ કે સંબંધોની શરૂઆત થઈ ગઈ માથી, અને એક સંબંધમાંથી બીજો સંબંધ ને બીજા સંબંધમાંથી ત્રીજો સંબંધ ને ત્રીજા સંબંધ ચોથો સંબંધ, સંબંધોની હારમાળા સર્જાતી ગઈ. અને એ સંબંધોએ આપણને દિવસે 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 મોટા કર્યા છે કે નાના કર્યા છે? એ સંબંધોએ આપણને દિવસે દિવસે શું કર્યા છે? મોટા કર્યા છે. જેમ જેમ આપણે મોટા થતા ગયા એમ એમ આપણી નિર્દોષતા, એમ એમ આપણી સરળતા, એમ એમ આપણી અંદરની ભાવુકતા, એમ એમ આપણી અંદરની ટ્રાન્સપરન્સી, એમ એમ આપણી અંદરની પારદર્શકતા શું થવા લાગી છે? એક પરિવાર આવેલો હતો અને એની સાવ નાનકડી 2 દીકરીઓ મારી પાસે બેઠેલી હતી. અને એ બંને નાનકડી દીકરીને પૂછતો હતો કે બેટા, તું તોફાન કરે તો મારે કોણ? ગુરુદેવ, મમ્મી મારે. કેટલી મારે? તો કે એક અહીંયા ને એક અહીંયા મારે ને એક અહીંયા મારે. મેં કહું ઓકે. મેં કહું પછી પપ્પા તોફાન કરે તો? હેલો. આની બાલિકાએ તરત જવાબ દીધો, ગુરુદેવ, જેમ મને મમ્મી મારે ને એમ પપ્પાને પણ મમ્મી. એને તરત કહી દીધું. ન સમજાણું? એની પાસે બીજો કોઈ દંભ નથી, એ બાલિકાની પાસે બીજી કોઈ છુપાવવાની વાત નથી. જે સાચું છે તે સીધે સીધું તમારો દરેક શબ્દ નીકળે એની પહેલા તમારી બુદ્ધિની ચાળણીમાંથી ચડાઈને પછી બહાર નીકળે. અને બાળકના મુખમાંથી જેટલા શબ્દો નીકળે એ હૃદયમાંથી બહાર આવે. એને કોઈ જાતની બુદ્ધિ. પ્રભુ કહે છે કે જે દિવસે તું બાળક બની જઈશ એ દિવસે તું મારો બની જઈશ. અને જ્યાં સુધી તું બાળક નહીં બને ને ત્યાં સુધી તું મારો બનવાનો લાખ પ્રયત્ન કરીશ. ચાહે ધર્મ ક્ષેત્રમાં જઈશ, ચાહે દેરાસરોમાં જઈશ, ચાહે ઉપાસનામાં જઈશ, ચાહે મંદિરોમાં જઈશ, બધી જગ્યાએ તું ખાલી માથું ઝુકાવતા શીખી જઈશ. બધી જગ્યાએ તું માથું ઝુકાવતા શીખી જઈશ. પણ કોઈ જગ્યાએ તું માથું સોંપતા નહીં શીખે. જેને માથું સોંપતા આવડે ને એ બાળક હોય જ. અને જેને ખાલી માથું ઝુકાવતા આવડે ને એ આજ દિન સુધી તમે શું કર્યું છે? જે દિવસથી આ મસ્તક પ્રભુને સોંપાઈ જાય છે ને, સમજી લો કે એ જ દિવસથી આ મસ્તક પ્રભુનું થઈ જાય છે. અને જે દિવસથી પ્રભુનું થઈ જાય છે ને એ દિવસથી આ આંખો પ્રભુની થઈ જાય છે, આ હોઠ પ્રભુના થઈ જાય છે, આ શબ્દો પ્રભુના થઈ જાય છે, આ ભાવો પ્રભુના થઈ જાય છે. અને પછી જે દિવસથી આપણે બાળક બની જાય છે ને એ દિવસથી આપણે દુનિયાને પ્રભુની નજરે જોવાનું શરૂ કરી દઈએ છીએ. અને જે દિવસથી આપણે પ્રભુની નજરે આ જગતને જોવાનું શરૂ કરી દઈએ છીએ ને પછી બધા પ્રોબ્લેમ શું થઈ જાય છે? બોલો. પ્રભુની નજરે જગતને જોનારો એના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. અને પોતાની નજરે જગતને જોવાવાળો એના બધા પ્રોબ્લેમ શું થઈ જાય છે? ચાલુ થઈ જાય છે. આજ દિન સુધી તમારી લાઈફ પ્રોબ્લેમની લાઈફ છે કે શાંતિની લાઈફ છે? આમાંથી એક જણ હાથ ઊંચો કરો ને કહો, હા અમારી લાઈફ છે ને બહુ શાંતિની લાઈફ છે, અમારી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ નથી. એ કંઈ નહીં, એક પણ નહીં, કોઈ જ નહીં. શું કામ? વિચાર લ્યો. આમાંના એવા કેટલાય છે જે વર્ષોથી ધર્મ ક્ષેત્રમાં જતા હતા, પરંતુ વર્ષોથી ધર્મ ક્ષેત્રમાં જઈને આપણે મગજમાં બુદ્ધિ વધારતા આવ્યા છીએ કે હૃદયમાં શુદ્ધિ વધારતા આવ્યા છીએ? બોલો. વર્ષોના વર્ષોથી મગજમાં બુદ્ધિ વધારતા આવ્યા છીએ કે હૃદયમાં શુદ્ધિ વધારતા આવ્યા છીએ? મગજમાં બુદ્ધિ વધારે ને મોટા કહેવાય, અને હૃદયમાં શુદ્ધિ વધારે હોય અને બાળક કહેવાય. તમે શું બન્યા છો? આટલા વર્ષોમાં કદાચ મુપત્તિ બાંધતા હશો, કદાચ સામે કરતા હશો, કદાચ મંદિરે જતા હશો, કદાચ દેરાસરમાં જતા હશો, પણ ક્યારેય તમને પ્રભુના દર્શન કરતા પ્રભુના ખોળામાં જઈને એકવાર પ્રભુના ખોળામાં જઈને માથું મૂકી દેવાનું મન થયું નહીં? શું કામ? જો કે મને પ્રભુ પાસેથી કંઈક જોઈએ છે, મને એની પાસે જઈને પણ કાંઈક. જેટલા મંદિરોમાં ભીડ જામતી હશે એ પ્રભુના થવાવાળાની ભીડ જામતી હશે કે સ્વાર્થીઓની ભીડ જામતી હશે?
પ્રભુ કહે જે બાળક બની જાય છે ને એને કાંઈ જોતું નથી, અને જે બાપ બની જાય છે ને એને કાંઈક જોઈએ છે, એને ક્યારેય પ્રભુ જોતા નથી. આટલા વર્ષોથી તમે ધર્મક્ષેત્રમાં જ્યાં પણ જતા હશો, કાંઈ જોઈએ છે માટે જતા હશો કે કાંઈ નથી જોતું એની માટે જતા હશો? બોલો, નથી. જવાબ નથી તમારી પાસે. છે કે નથી? કાંઈક જોઈએ છે. કાંઈ ને તો છેલ્લે વ્યાખ્યાન જોઈએ છે, કાંઈ ને તો છેલ્લે કંઈક સાંભળવા જોઈએ છે, કાંઈ ને તો છેલ્લે કાંઈક જોઈએ છે. જે દિવસે તમે બાળક બનવાની શરૂઆત કરશો ને, એક તરફ રમકડા હોય અને એક તરફ માં હોય, બાળક શેની ચોઈસ કરશે? માની ચોઈસ કરશે કે રમકડાની ચોઈસ કરશે? ના ના ના, હજી તમે સમજીને જવાબ દો. બાળક શું કરશે? બાળક ઘડીક માટે તો રમકડાની ચોઈસ કરશે, પણ થોડીક વારમાં એ રમકડાને પડતા મૂકીને ક્યાં પહોંચી જશે? પહોંચશે કે નહીં પહોંચે? કેમ કે એને ખબર છે કે પદાર્થ કરતા પ્રેમનું મહત્વ વધારે છે. પદાર્થ કરતા પ્રેમનું મહત્વ વધારે છે. આટલું જ જો સમજાઈ જાય આપણને, તો આપણે મોટામાંથી શું બની જઈએ? બાળક બની જઈએ. આજ સુધીમાં જેટલા આત્માનો મોક્ષ થયો છે, આજ સુધીમાં જેટલા આત્મા પરમાત્માના પદને પામ્યા છે, આજ સુધીમાં જેટલા આત્મા શ્રેષ્ઠ સ્થાન સુધી પહોંચ્યા છે, એ દરેક આત્માએ પહેલું કામ એક જ કર્યું છે. ચાહે રામ હોય કે ચાહે મહાવીર હોય, ચાહે બુદ્ધ હો કે ચાહે કોઈ પણ હોય, દરેક આત્માએ પહેલું કામ એ કર્યું છે. 9માંથી 8માંથી 7માંથી 6માંથી 5માંથી 4માંથી 3માંથી 2માંથી 1ની દિશા કરી છે. અને જેટલા સંસારમાં ગયા છે ને, એ દરેક 1માંથી 2માંથી 3માંથી 4માંથી 5માંથી 6 ને 8 ને 12ની દિશા પકડી છે. અને જેમ જેમ કંઈક મેળવવાની દિશા પકડાય છે ને, એમ છેલ્લે બધું છૂટી જાય છે. અને જેમ કંઈક છોડવાની દિશા પકડાય છે ને, એમ બધું મળી જાય છે. આજ સુધીમાં તમે મેળવવાની દિશા પકડી છે કે છોડવાની દિશા પકડી છે? બોલો. આજ દિન સુધીમાં તમારા ફાધરે મેળવવાની દિશા પકડી હતી કે છોડવાની દિશા પકડી હતી? જવાબ જોઈએ છે. એના ફાધરે પણ મેળવવાની દિશા પકડી હતી કે છોડવાની દિશા પકડી હતી? એના ફાધરે પણ મેળવવાની દિશા પકડી હતી કે છોડવાની દિશા પકડી હતી? એના ફાધરે પણ મેળવવાની દિશા પકડી હતી કે છોડવાની દિશા પકડી હતી? એટલે છેલ્લે દાદાના કેટલા હશે? જો તમે એન્ડ ક્યાં હશે? એન્ડ ક્યાં દેખાય? 10,000 દાદા હશે કે વધારે હશે? એનાથી વધારે હશે? એનાથી વધારે 20,000 હશે? 1 લાખ હશે? તમારા દાદા કેટલા હશે? ફાધર એન્ડ જો તો ક્યાંય દેખાયથી નથી દેખાતો. કોક તો પેલું હશે કે કોઈ પેલું નહીં હોય? પેલું હશે તેનો જન્મ ક્યાં થયો? દાદા વગર એનો જન્મ થયો હશે? નહીં થયો હોય. અને જેટલા પણ હતા આજ દિન સુધીના, એ બધાએ ભૂલ એક જ કરી છે. કઈ ભૂલ કરી છે? મોટા થવાની, મેળવવાની, કંઈક પ્રાપ્ત કરવાની, બધું મળી જાય એને સાચવવાની, બધાએ ભૂલ એક જ કરી. અને એટલે જ ભૂલનું પરિણામ તમારો જન્મ થયો છે. તમને ખબર નથી? એ લોકોની ભૂલનું પરિણામ કે આપણા સુધી આપણે પહોંચી ગયા છીએ. એમને પણ દરેક કાંઈક મેળવતું. અને જેટલાએ જે કાંઈ મેળવ્યું ને, અંતે બધું, બોલો શું થયું? અંતે બધું છૂટું કે રહ્યું? કેમ? તો કે દરેકે મોટા થવાનો પ્રયત્ન કર્યો, દરેકે મેળવવાનો પ્રયત્ન કર્યો, દરેકે કંઈક ને કંઈક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો, દરેકની માટે બસ મારી લાઈફમાંથી અચીવ કરી લઉં એવો ગોલ બનાવ્યો, અને છેલ્લે રિઝલ્ટ 0. એટલે અમારે તમને એટલું શીખવાડવું છે, તમે મોટા થઈને મેળવવાનો પ્રયત્ન ભવ કર્યો છે. એક ભવ ખાલી નાના થવાનો, એક ભવ ખાલી છોડવાનો, એક ભવ ખાલી પોતાની જાતને જેટલું પણ મેળવવાનો પ્રયત્ન કર્યો છે ને, એ બધું જ છોડવાના પ્રયત્નમાં લગાડી દો. છેલ્લે બોલો, સુખી કોણ હશે? તમારા દાદાના દાદાઓ સુખી હશે કે તમે સુખી થઈ જશો? કોણ સુખી થઈ જશે?
તમે આચારનો ધર્મ તો બહુ કરો છો, પરંતુ આ પ્રકારની વિચારધારાનો ધર્મ કરતા જ નથી કે વાસ્તવિકતામાં શું છે, રિયાલિટી શું છે. જેમ 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 મેળવતો જાય છે ને, જેમ 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 કંઈ મળતું જાય છે ને, એમ એમ વ્યક્તિની સમસ્યા વધતી જાય છે. અને જેમ 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 છૂટતું જાય છે ને, એમ એમ એની સમસ્યાઓ ઘટતી જાય કે વધતી જાય છે. શું થઈ જાય છે? બાળકને સમસ્યા વધારે હોય કે બાપને સમસ્યા વધારે હોય? સમસ્યા કોને વધારે હોય? બાપને સમસ્યા વધારે. બાળકને સમસ્યા કેમ ન હોય? 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 એણે ખોણામાં માથું નાખ્યું છે. યસ, એણે સોંપી દીધું જ. જે સોંપી દે છે ને એના જેવો કોઈ સુખી નથી હોતો, અને જે માથે રાખે છે ને એના જેવો. તમે બધા કેવા છો? માથે રાખવાવાળા છો કે સોંપી દીધેલા છો? તમારામાંથી 90% લોકોના ચહેરા કરમાઈ ગયેલા છે એનું કારણ એક જ છે. તમારામાંથી 90% લોકોના ચહેરા કરમાઈ ગયેલા છે એનું એક જ કારણ છે. કયું કારણ છે? કેમ કે તમને સોંપતા આવડ્યું નહીં, બધું માથે રાખ્યું, અને જેટલાય માથે રાખ્યું ને એટલા બધાની લાઈફમાં પ્રોબ્લેમ 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 સિવાય કાંઈ. એક વાર પ્રભુને કહી દે, પ્રભુ હું તારી ગોદમાં છું, પ્રભુ હું તારી શરણમાં છું, હું પ્રભુ તારા ચરણમાં છું, હું પ્રભુ તારો છું. આજ દિન સુધી મેં મોટા થવાનો પ્રયત્ન કરીને બહુ મોટી ભૂલ કરી લીધી છે. આજથી પ્રભુ મારે નાના થવું છે. અને જેમ 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 તમે એ નાના થવાની શરૂઆત કરશો ને, એમ શરૂઆતમાં તમને એમ લાગશે કે મારે બધાનું સાંભળવું પડે છે. શરૂઆતમાં તમને એમ લાગશે કે મારે બધાની અંડરમાં રહેવું પડે છે. શરૂઆતમાં તમને એમ લાગશે કે બધા મારી માથે ચડી ગયા છે. શરૂઆતમાં એમ લાગશે કે ના, મારે તો બધાને. પણ જેમ 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 દિવસો જશે ને તમને ખબર પડશે કે તમે જવાબદારીઓમાંથી શું થઈ જશો? મુક્ત થઈ જશો. અને જેમ જેમ તમે જવાબદારીઓમાંથી મુક્ત થશો ને, એમ એમ તમારી સામે સુખના દરવાજાઓ એની મેળે શું થવા લાગશે? ખુલવા લાગશે. આપણી ખોટ એ છે, આપણી ખોટ એ છે કે આપણે મોટા થવું છે પણ જવાબદારી લેવી નથી. અને જેને મોટા થવું છે, જવાબદારી લેવી નથી હોતી ને, એને ક્યારેય માન મળતું નથી. માન એને જ મળે છે, સન્માન એને જ મળે છે જે મોટા થઈને જવાબદારી લે છે. અને યા પછી શું કરવું હોય? યા મોટા થવાનું જ નહીં, અને જવાબદારી. તમારામાંથી મોટા ભાગનાને શું ગમે છે? મોટા થવું કે નાના થવું? પણ મોટા ભાગનાને જવાબદારી લેવી ગમે છે કે નથી ગમતી? જો પ્રોબ્લેમ ક્યાં છે? હું તમને તમારી સંસારની વાસ્તવિકતા તરફ લઈ જવા માંગુ છું. પ્રભુની પાસે જેમ જેમ તમે જશો ને, પ્રભુના ચરણમાં તમે જેમ જેમ જશો ને, એમ એમ તમારા પ્રોબ્લેમ ઓટોમેટિક સોલ્વ એટલા માટે થવાના છે કે તમે સોંપી દેશો. અને જેમ જેમ તમે સોંપી દેશો ને, એમ એમ તમારે બુદ્ધિ ઓછી વાપરવી પડશે. અને જેમ જેમ તમારે બુદ્ધિ ઓછી વાપરવી પડશે ને, એમ એમ તમારે બુદ્ધિના કાવા દાવામાંથી છુટકારો મળી જશે. અને જેમ જેમ એ છુટકારો મળશે ને, એમ એમ તમારા ચહેરા પર શું હશે? બહુ સમજવાની વાત છે. જ્યાં પણ આપણે માથા ઉપર જવાબદારી રાખીએ છીએ, ત્યાં હંમેશા માથાકૂટ સ્ટાર્ટ થાય છે. અને જ્યાં આપણે એ જવાબદારી રાખતા નથી, એટલે ઓટોમેટિક શું થઈ જાય છે? બોલો, સમજવા જેવી વાત છે. પરંતુ પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? પ્રોબ્લેમ ત્યાં છે સંસારની અંદર કે સંયમની અંદર. પ્રોબ્લેમ એક જ વસ્તુનો છે, આપણને મોટાઈ થવું છે અને જવાબદારી લેવી નથી, અને નાના રહેવું નથી. એટલે શું થઈ જવાનું છે? આ સંસાર પ્રોબ્લેમમાં છે એનું મેઇન રીઝન આ છે. આ સંસાર પ્રોબ્લેમમાં છે એનું મેઇન રીઝન આ છે. એટલે મારે તમને પહેલો ઉપદેશ એ જ આપવો છે. બોલો, નાના થવું સારું કે સામાયિક કરવી સારી? ઓહો, પ્રતિક્રમણ કરવું સારું કે નાના રહેવું સારું? પ્રતિક્રમણ કરવું સારું કે નાના રહેવું સારું? તમારા મોઢે મને જવાબ જોઈએ છે. સાચો ધર્મ શેમાં હોય?
એક વ્યક્તિ સામાયિક કરે છે પણ ઉઠીને ધમધમાટ કરે, કેમ આમ ન કર્યું, શું કામ આમ છે, આનું આમ છે, એવી કેટલી ધમાલ મચાવે છે. અને એક વ્યક્તિ એકદમ નાનો થઈને તમે જેમ કહો એમ રહે છે. બોલો, બેમાંથી સામાયિક કોની સાચી? એટલે વર્ષોથી આપણે સાધનાના નામે જે કાંઈ પણ કરતા આવ્યા છીએ, એની પહેલા આપણે શું કરવાની જરૂર છે? એની પહેલા આપણે સદગુણને વિકસાવવાની જરૂર છે. સાધના ગમે એટલી થાય પણ જો સદગુણનો વિકાસ ન થાય ને તો એ સાધના ક્યારેય સાર્થક થતી નથી. અને એટલે જ અમે સૌથી પહેલા સાધના પછી પણ સદગુણ પહેલા એ શીખવાડવા માટે આવ્યા છે. જેને નાના થઈને રહેતા આવડે, ઓટોમેટિક તેની અંદરનો અહંકાર ઘટે કે વધે? ઘટે. અને અહંકારને કારણે જેટલા પ્રોબ્લેમ થતા હોય એ પ્રોબ્લેમ ઘટે કે વધે? ઘટવા લાગે કે ન ઘટવા લાગે? એટલે કદાચ કોઈ તમને એમ કે, મને ઘણા બધા લોકો પ્રશ્ન પૂછે, ગુરુદેવ ધર્મ ધ્યાન શું કરવું, જરાક શીખવાડો ને. આમ 24 કલાકમાં ક્યારે ધર્મ ધ્યાન કરવું એ શીખવાડો ને. અમે એને એમ કહીએ 24 કલાક ધર્મ ધ્યાન કર. કેટલા કલાક ધર્મ ધ્યાન કર? આજ સુધી મોટા ભાગે એ શીખવાડ્યું છે કે ઉપાશ્રયમાં આવો, સામાયિક કરો, પોષત કરો, દયા કરો, કલાક તો ધર્મ ધ્યાન કરવું જ જોઈએ. હું હંમેશા એમ કહીશ કે કલાકનું ધર્મ ધ્યાન કરો, અને જો 23 કલાકનો અધર્મ કરવાના હો તો એ ધર્મ તમને વધારે ફળવાનો નથી. એના કરતાં 24 કલાકનો ધર્મ કરો. અને 24 કલાકનો પેલો ધર્મ કયો? તો કે મારે બાળક બનવું છે. 24 કલાકનો પેલો ધર્મ કયો? મારે નાના બનવું છે. 24 કલાકનો પેલો ધર્મ કયો? તો કે મારે બીજાની અંડરમાં રહેતા શીખવું છે. 24 કલાકનો ધર્મ કયો? તો કે મારે પેલા મારો અહંકાર કાઢવો છે. આ ઘરે બેઠા બેઠા થઈ શકે કે ન થઈ શકે? થઈ શકે ને. પણ તોય અહીંયાથી નીચે ઉતર્યા પછી જતા હશો ને એકાદા ખાબોચિયામાં પાણી ભરાયેલું હશે, અને એકાદ રિક્ષાવાળો જે બાજુમાંથી નીકળો ને 2 છાંટા ઉડાડીને ગયો તમને, બોલો હવે શું થવાનું? તમે રિક્ષાવાળાની પર મોટા થઈ જશો કે રિક્ષાવાળા પાસે નાના થઈ જશો? શું થઈ જશો? નાના થઈ જશો કે મોટા થઈ જશો? મોટા થઈ જશો. તો પછી અહીંયા તમે જેટલું શીખા ને કે નાના થવાનું, બાળક બનવાનું, પ્રભુની ગોદમાં જવાનું, પ્રભુના ખોળામાં જઈને સૂઈ જવાનું, બધું ભૂલી જવાશે. અને ત્યાં આપણે શું કહેશું? બોલો, ધ્યાન રાખતો, કેમ આમ કર્યું? એટલે આપણી અંદરનો બાળક આપણે સ્મશાનમાં મૂકી આવશું, અને આપણા અંદરના બાપને આપણે મેટર્નિટીમાં લઈ આવશું. હલો, મેં તમને કંઈ કીધું, કંઈ ખબર પડી કે નહીં? શું? આપણો બાપ જન્મવા લાગશે અને આપણો બાળક ક્યાં વયો જશે? બસ જે દિવસે અંદરમાં બાળક જન્મતો રહીએ ને, સમજો કે તમે વાસ્તવિક ધર્મ કરી રહ્યા છો. અને જે દિવસે અંદરમાં બાપ જન્મતો રહીએ ને, તમે સમજો કે તમે વ્યવહાર ધર્મ કરી રહ્યા છો, વાસ્તવિક ધર્મ નથી કરતા. આ જે ક્રિયાત્મક કરવામાં આવે એને વ્યવહાર ધર્મ કહેવાય છે. અને 24 કલાક જે કરવામાં આવે ને એને વાસ્તવિક ધર્મ કહેવાય છે. વ્યવહાર એટલે દેખાવનો ધર્મ, અને વાસ્તવિક એટલે રિયાલિટી. રિયાલિટીનો ધર્મ છે ને એ તમારો આત્મ પરિવર્તન કરાવશે. વ્યવહારનો ધર્મ છે ને તમારો બહુ આત્મ પરિવર્તન નહીં કરાવે. હું તમને ખાલી એટલું જ કહીશ કે કેટલાક લોકો, મોમબત્તી બાંધવી સારી છે, વાયુકાના જીવનની રક્ષા કરવા માટે મોમબત્તી અમે પણ બાંધીએ છીએ, શ્રેષ્ઠ વસ્તુ છે, એમાં કંઈ ખોટું નથી. પણ પહેલાં મોમબત્તી હોવી જોઈએ કે પહેલાં ખોટું ન બોલવું જોઈએ? પેલો ધર્મ કયો આવે? તો વાસ્તવિક ધર્મ એ હશે કે મારે ખોટું બોલવું નથી, અને વ્યવહાર ધર્મ એ હશે કે મારે બસ પ્રભુને આજથી વિનંતી કરી દો. શેની વિનંતી? બોલો. પ્રભુ મારે બાળક બનવું છે, પ્રભુ મારે નાના થવું છે, પ્રભુ મારે ઘરમાં પણ નાના થઈને રહેવું છે. પોતાની દીકરાની વહુને કહી દો, આજથી મારે વહુ બનવું છે ને તને સાસુ બનાવી છે. હલો, બોલો. તમારા ઘરમાં શાંતિના પર્સન્ટેજ 200% થઈ જાય કે 50% થઈ જાય? 200% થઈ જાય. અને જો તમે સાસુ બની ગયા તો તમારા પર્સન્ટેજ ઘરની શાંતિના 10% રહેશે કે 100% રહેશે? શું થઈ જશે? જે મોટા અને નાના થતા આવડે છે એ ઘરને સ્વર્ગ બનાવી દે છે. અને જે
નાના ને મોટા બનવાના અભરખા હોય છે. એ ઘરને શું બનાવી દે છે? બસ હું એટલું જ કહીશ, પ્રભુ પાસે જઈને એટલી વિનંતી કરો, પ્રભુ હું જ્યાં રહું ને ત્યાં નાનો થઈને રહું. પ્રભુ હું જ્યાં રહું ને ત્યાં મારા અહંકારને શૂન્ય કરી દઉં. પ્રભુ હું જ્યાં રહું ને ત્યાં એકદમ પારદર્શક બની જાઓ. એક વખત તમે પારદર્શક બની જશો, પ્રભુ તમારા માર્ગદર્શક બની જશે. એક વાર તમે પારદર્શક બની જશો, પ્રભુ તમારા માર્ગદર્શક બની જશે. પ્રભુને એટલી વિનંતી કરો, પ્રભુ હું બાળક જેવો એકદમ કેવો બની જાઉં?